આજે તો હું ને દિલું જોવાના છે કે માણસ કેટલા કિલોમીટર દૂરથી દર્શન કરવા આવે. તો શું કે મારા કલેજ જાવ, આજે 30 દિવસ ડુંગર ચડવાના ચેલેન્જનો છે 16મો દિવસ. તો આજે અમે બે ભાઈ લેવાના છીએ તાકાતવાળો ચેલેન્જ. તો ચેલેન્જ જોવા માટે છેલ્લે સુધી બ્લોગમાં બન્યા રહેજો. તો તમે પણ કહી દીજો કોમેન્ટ કરીને કે તમે કેટલા દૂરથી આપણે ડુંગર ચડવા આવ્યા. તો તમે કેટલા દૂરથી માનતા કરવા આવ્યા છો? અમે લગભગ 270 કિલોમીટર દૂરથી આવ્યા છીએ. ભાઈની બેનની બાધા રાખી હતી. બેનના પાણીઓ આવે ને એવી બાધા રાખી હતી. ડુંગર આપણે આવી રીતના ચડશે. હા, આવી રીતના મતલબ દંડ ભરતા ચડવાનું. ચાંદીસના ગાંધીનગરમાં આવ્યું ને? હા, ગાંધીનગરમાં આવ્યું. 450 કિલોમીટર દૂરથી આવે. કયું ગામ તમારું? દાહોદ જિલ્લો. તો મોટાભાઈ તમે કેટલાક દૂરથી દર્શન કરવા આવ્યા છો? હું અમદાવાદથી 162 કિલોમીટર. અમદાવાદ. તો ફાઇનલી મારા કલેજા અમે બે ભાઈ ડુંગર ઉપર પહોંચી ગયા છીએ. રસ્તામાં આપણે 2-3 જણાના ઇન્ટરવ્યૂ લઈ લીધા. તો રોગમાં આગળ બન્યા રહેજો, હજી 2-3 માણસના ઇન્ટરવ્યૂ લેવાનું બાકી છે. મજામાં ભાઈ? હા ભાઈ બોલો. તો તમે કેટલા દૂરથી આવો? 170 હશે. તમારું ગામ? સુંડા નડિયાદની બાજુમાં. આજ બધું કેવી મજા આવી લોક ઉતારો? આજે થોડીક વધારે મજા આવી કારણ કે આજ મોટિવેશન થોડુંક ફૂલ હતું. માણસ આમ આગે માગે ક્યાંથી આવ્યા છે? દૂરમાં દૂરથી 450 કિલોમીટર સુધી આપણે પહોંચી ગયા છીએ. હવે હજી એક ભાઈ બાકી છે, એક ભાઈનું ઇન્ટરવ્યૂ લઈ લેવાનું છે. તો આપણે ચોટીલાના આપણે મંદિરે નીચે જ બે છે ભાઈ, સિક્યોરિટી ગાર્ડ છે. ભાઈ કેટલાક દૂરથી આપણે અહીંયા નોકરી કરવા આવ્યા છો? 500-600 કિલોમીટર છે. કયું ગામ? નારિયાબુદ. નારિયાબુદ એમપીમાં આવ્યું ને, મધ્યપ્રદેશ. તમે કેટલા કિલોમીટર દૂરથી વિડીયો જોવો બધા કમેન્ટમાં કહી દેજો. આપણા 30 દિવસ ડુંગર ચડવાના ચેલેન્જનો 16મો દિવસ પૂરો થાય છે. તો મળીએ કાલ 17મા દિવસ સાથે. ત્યાં સુધી લાઈક ને ફોલો કરી લેજો.